તો આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સેમેસ્ટર 2માં જે આપણું છઠ્ઠું ચેપ્ટર છે સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885થી ઈસવીસન 1947 એનું આજે આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે। પહેલો છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્વનો છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, A.O. હ્યુમનનો। બીજો, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? તો આવશે ઓપ્શન નંબર ડી, વ્યોમેશચંદ્ર બેનર્જી। ત્રીજો છે કે કયા વાઇસરોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી? તો આવશે બી, લોર્ડ કર્ઝને। ચોથો છે લોર્ડ કર્ઝને કયા પ્રદેશમાં 2 ભાગલા પાડ્યા હતા? તો આવશે ઓપ્શન નંબર એ, બંગાળના। પાંચમો, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? તો આવશે ઓપ્શન નંબર ડી, વાસુદેવ બળવંત ફડકે। છઠ્ઠો છે 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું? તો આવશે ઓપ્શન નંબર બી, વિનાયક સાવરકરે। સાતમો છે કે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું? તેમાં આવશે ઓપ્શન નંબર એ, દુર્ગા ભાભી। આઠમો છે કયા હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે? તો આવશે ઓપ્શન નંબર બી, માનગઢ હત્યાકાંડને। નવમો છે ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો? તો આવશે ઓપ્શન નંબર સી, ચંપારણ સત્યાગ્રહ। દસમો છે બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિદર્શિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે? તો આવશે ઓપ્શન નંબર સી, જલિયાવાલા બાગનો હત્યાકાંડ, કારણ કે અમૃતસર પંજાબ છે। 11મો છે જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? તો આવશે ઓપ્શન નંબર એ, અમૃતસરમાં। 12મો જોઈએ કે કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી? તો આવશે ઓપ્શન નંબર ડી, ચોરી ચોરા। 13મો છે નીચેના પૈકી કયા નેતાને લોકોને સરદારનું બિરુદ આપ્યું હતું? તો આવશે ઓપ્શન નંબર એ, વલ્લભભાઈ પટેલને। 14મો છે નીચેના પૈકી કયા નેતા પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા? તો આવશે ઓપ્શન નંબર એ, જવાહરલાલ નહેરુ। 15મો છે ભારતમાં પ્રજાસત્તાક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો આવશે ઓપ્શન નંબર સી, 26 જાન્યુઆરીના દિવસે। 18મો છે મીઠાના કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું? તો આવશે ઓપ્શન નંબર બી, દાંડી કૂચ કરી હતી। 17મો ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો આવશે અબ્બાસ સાહેબ તૈયબજીએ, ઓપ્શન નંબર ડી। 18મો સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલું છે? તો આવશે ઓપ્શન નંબર બી, ખાન અબ્દુલ ગફાર ખાનને। 19મો પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોને પસંદગી કરવામાં આવી હતી? તો આવશે ઓપ્શન નંબર ડી, વિનોબા ભાવેની। 20મો છે સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? તો આવશે ઓપ્શન નંબર સી, ફોરવર્ડ બ્લેક નામનો। 21મો વાઇસરો લોર્ડ વેવેલ પછી વાઇસરો તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો આવશે ઓપ્શન નંબર સી, લોર્ડ માઉન્ટ બેટનની। 22મો અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે? તો આવશે ઓપ્શન નંબર એ, માઉન્ટ બેટન યોજના। ખાલી જગ્યા પૂરવાની છે આપણે। પહેલો, અંગ્રેજી કેળવણીને લીધે ભારતમાં ખાલી જગ્યાનો નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો? તો આવશે બુદ્ધિવાદીઓ। બીજો છે રાષ્ટ્રવાદના વિકાસમાં ખાલી જગ્યાનો ફાળો અસ્મરણીય હતો? તો આવશે વર્તમાનપત્રોનો। ત્રીજો, વાઇસરો રીપને પસાર કરેલા ખાલી જગ્યા બિલનો અંગ્રેજોએ સખત વિરોધ કર્યો હતો? તો આવશે ઇલ્બર્ટ બિલનો। આગળ જઈએ ચોથો, એમાં છે કે વ્યોમેશચંદ્ર બેનર્જી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પહેલા પ્રમુખ હતા। 5મો, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ, આ વિધાન લોકમાન્ય ટિળકે કહ્યું હતું। 6થો છે કે ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં। 7મો છે મદનલાલ ઢીંગરા નામના ક્રાંતિકારીને વિલિયમ વાયલીની હત્યાના આરોપસર ફાંસીની સજા થઈ હતી। 8મો છે માનગઢ હત્યાકાંડ આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે। 9મો છે ગોવિંદ ગુરુ ભગત ચળવળ ચલાવતા હતા। 10મો, ગાંધીજી ઈસવીસન 1915માં અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી। 11મો, ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું। 12મો, વલ્લભભાઈ પટેલ ખેડા સત્યાગ્રહ દરમિયાન વકીલાત છોડીને દેશ સેવામાં જોડાયા। 13મો, ગાંધીજી ઈસવીસન 1920માં અસહકાર આંદોલનનું શરૂ કર્યું હતું। 14મો, મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે સ્વરાજ પક્ષની રચના કરી હતી। 15મો, બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા। 16મો, લાહોર ખાતે મળેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા।
17મો ધરાસણા સત્યાગ્રહમાં અબ્બાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતાં સત્યાગ્રહનું નેતૃત્વ સરોજની નાયડુએ લીધું હતું. આગળ છે 18મો કે પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી. 19મો ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું. 20મો ઈસવીસન 1946માં મુંબઈમાં નૌકા સેનાના સૈનિકોને બળવો કર્યો હતો. 21મો માઉન્ટ બેટન યોજના પ્રમાણે જુલાઈ 1947માં હિન્દ સ્વતંત્ર ધારો પસાર થયો. આગળ છે વિધાન સાચા છે કે ખોટા જણાવો. પહેલો, રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને હીનપણાની ભાવના. ખોટું. બીજો, દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર મુખ્ય પ્લેગ કમિશનર સાન્ડર્સની હત્યા કરી હતી. ખોટું. ત્રીજો, ક્રાંતિકારી સોહનસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર હતા. ખોટું. ચોથો છે અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે. સાચું. 5મો છે જલિયાવાલા બાગમાં વસંત પંચમીના તહેવારને અનુલક્ષીને વધારે લોકો આવ્યા હતા. ખોટું. 6થો છે જલિયાવાલા બાગના હત્યાકાંડના બનાવથી દુઃખી થયેલ ગાંધીજીએ કેસરે હિન્દનો ઇન્કલાબ ત્યજી દીધો. તો આવશે સાચું. 7મો છે મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. સાચું. 8મો છે ચોરી ચોરા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ મોકૂફ રાખ્યો હતો. ખોટું. 9મો છે સાયમન કમિશનના બધા સભ્યો ભારતીય હતા. ખોટું. 10મો છે બારડોલી સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ સરદાર તરીકે કહેવાયા. સાચું. 11મો ગાંધીજીએ ગળીના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડી યાત્રા કરી. ખોટું. 12મો છે સુભાષચંદ્ર બોઝનો જન્મ બંગાળના કોલકાતા શહેરમાં થયો હતો. ખોટું. 13મો કેપ્ટન મોહનસિંહે જાપાનમાં આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી. ખોટું. હવે જોડકા જોડવાના છે. ચંપારણ સત્યાગ્રહ એની સામે આવશે 2 મોતીહારી. બીજો મોહનલાલ પંડ્યા એની સામે આવશે 1 ડુંગળી ચોર. અસહકારનું આંદોલન એની સામે આવશે 4 ચૌરી ચોરા. સાયમન કમિશન એની સામે આવશે 5 લાલા લજપત રાયનું અવસાન. હવે છે રોલેક્ટ એક્ટ તો એમાં આવશે 4 કાળો કાયદો. જલિયાવાલા બાગ હત્યાકાંડ તો એમાં આવશે 1 જનરલ ડાયરે કરાવ્યો હતો. ત્રીજો ગાંધીજી એમાં આવશે 5 કેસરે હિન્દ. રવિન્દ્રનાથ ટાગોર તેમાં આવશે ઓપ્શન નંબર 2 નાઇટહુડ. હવે છે દાંડી કૂચ એની સામે આવશે 4 સાબરમતી આશ્રમ. ધરાસણા સત્યાગ્રહ એની સામે આવશે 3 સરોજની નાયડુ. ખાન અબ્દુલ ગફાર ખાન એની સામે આવશે 5 સરહદના ક્રાંતિ. વિનોબા ભાવે તેમાં આવશે 2 વ્યક્તિગત સત્યાગ્રહી. નેક્સ્ટ છે 1-2 વાક્યમાં જવાબ આપો તો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નના જવાબો તમને સરસ અક્ષરે લખીને આપેલા છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્નના જવાબો જે છે એકવાર વાંચી લેવાના છે પછી લખવાના છે. પહેલો છે પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના ક્યારે જન્મે છે. બીજો છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે, ક્યાં અને કોના પ્રમુખ પદે મળ્યું હતું. આગળ ત્રીજો છે કે મળાવવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો જોઈ શકો છો એનો પણ આન્સર છે. ચોથો બાળ ગંગાધર ટિળકે કઈ ઘોષણા કરી હતી. 5મો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા. 6થો છે કયા ક્રાંતિકારીઓએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આગળ 7મો છે ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ક્યારે અને ક્યાં ફરકાવવામાં આવ્યો હતો. 8મો છે ગોવિંદ ગુરુની સમાધિ આજે ક્યાં હયાત છે. તો ગોવિંદ ગુરુની સમાધિ આજે દાહોદ જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ કંબોઈ ગામમાં હયાત છે. 9મો છે ગાંધીજી ક્યારે અને ક્યાંથી ભારત પરત ફર્યા. તો ગાંધીજી ભારતમાં ઈસવીસન 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા. 10મો છે 3 કઠિયા પદ્ધતિ એટલે શું જોઈ શકો છો આન્સર તમને આપેલો છે. 11મો ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો છે જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલ છે. 12મો જોઈએ રોલેક્ટ એક્ટનો ભારતના લોકોએ શા માટે વિરોધ કર્યો હતો. આગળ 13મો અસહકારનું આંદોલન કોણે અને ક્યારે શરૂ કર્યું. તો અસહકારનું આંદોલન ગાંધીજીએ ઈસવીસન 1920માં શરૂ કર્યું. 14મો વલ્લભભાઈ પટેલ સરદાર સાથી કહેવાયા જોઈ શકો છો એમનો પણ આન્સર છે. 15મો દાંડી કૂચ કોણે ક્યારે અને ક્યાંથી શરૂ કરી. તો 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ પોતાના સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચ શરૂ કરી હતી. 16મો છે કે હિન્દના સરહદ પ્રાંતના વિસ્તારમાં કોની આગેવાની નીચે કઈ લડત લડવામાં આવી. તેનો પણ આન્સર તમને આપેલો છે. 17મો છે ગાંધી ઇરવન કરારમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 18મો છે કે ક્રિપ્સ મિશન સાથી નિષ્ફળ ગયું હતું. તો જોઈ શકો છો આન્સર તમને આપેલા છે. 19મો હિન્દ છોડોની લડત કોણે અને ક્યારે શરૂ કરી. તો હિન્દ છોડોની લડત ગાંધીજીએ 8 ઓગસ્ટ 1942ના રોજ શરૂ કરી. 20મો સુભાષચંદ્ર બોઝ કેવી રીતે અવસાન પામેલા મનાય છે. પાકું નથી મનાય છે. 21મો ભારત દેશ ક્યારે સ્વતંત્ર બન્યો. તો 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ સ્વતંત્ર બન્યો.
આગળ છઠ્ઠો, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો, ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચૂરનું બિરુદ શા માટે આપ્યું હતું? જોઈ શકો છો એના પણ સંપૂર્ણ આન્સર છે અને પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. આગળ છે બીજો, ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખ્યું હતું? તો જે ચોરી ચોરામાં પોલીસ સ્ટેશન સળગાવવામાં આવ્યું હતું એના લીધે મિત્રો. ત્રીજો છે, દાંડી કૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી, શા માટે? તો દાંડી કૂચ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. સવિનય કાનૂન ભંગની લડતના ભાગરૂપે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડી કૂચ યોજવામાં આવી હતી. સાતમો છે, વિધાનોના ઐતિહાસિક કારણ આપો. પહેલો, આપણે દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ, એનું કારણ લખવાનું છે. આગળ બીજો, વાઇસરો લોર્ડ માઉન્ટબેટને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કર્યો. તો જોઈ શકો છો એનો પણ તમને આન્સર છે. આગળ છે, પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો. પહેલો, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબ હતા? કોઈપણ 3 મુદ્દાઓ લખવાના છે તમારે. તો જોઈ શકો આપેલો છે આર્થિક શોષણ, સાહિત્યનો વિકાસ ને વર્તમાનપત્રનો ફાળો. આટલા સુધી તમારે લખવાનું હતું. આગળ છે, ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિનો ટૂંકમાં પરિચય આપણે આપવાનો છે. જોઈ શકો છો એ પ્રશ્નનો પણ તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો વિગતવાર લખી શકો છો. આગળ જે ટૂંક નોટ લખો, દાંડી કૂચ. તો દાંડી કૂચ તમે મિત્રો તમારા પાઠ્યપુસ્તકની મદદ લઈને પણ આવા ટોપિકો લખી શકો છો. પાઠ્યપુસ્તકની મદદ લેશો તો મિત્રો વધારે બેટર છે. જોઈ શકો છો સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 6થું ચેપ્ટર છે સ્વાતંત્ર્ય ચળવળો, એનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને આગળ કયો વિડીયો જોવે છે એ કમેન્ટ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.